શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. જગતગુરુ દત્તાત્રેય સ્વામીનું ધ્યાન કરવાથી જ બગડેલું મન શુદ્ધ થાય છે. મન બગડે છે સંસારનું ધ્યાન કરવાથી, અને એ મનને શુદ્ધ કરવું હોય તો સંસારનું ધ્યાન છોડી અને ભગવાનનું ધ્યાન કરવું બહુ જરૂરી છે. મન એક જ હોય છે અને એ મર્યા પછી પણ સાથે આવે છે. તન અને ધન અહીંયા રહી જાય પણ મન આપણી સાથે આવે છે. જન્મો જન્મથી આ એક જ મન આપણે વાપરીએ છીએ, એને બદલી શકાતું નથી. એ મન જ્યારે અતિશય શુદ્ધ થાય ત્યારે જ ભગવાનના સ્વરૂપમાં લીન થાય છે. જ્યાં સુધી મન ભગવાનમાં લીન ના થાય ત્યાં સુધી જન્મ મરણની પરંપરા ચાલુ રહેશે. મન બગડે છે સંસારનું ધ્યાન કરવાથી, અને એને સુધારવા માટેનો એકમાત્ર ઉપાય હોય તો આપણા ઈષ્ટદેવ કે સદગુરુદેવનું ધ્યાન કરવાનું છે. બહુ જ જરૂરી છે. આ બાળપણમાં બધાનું મન અતિશય શુદ્ધ હોય છે, ગંગાજળ જેવું નિર્મળ, પણ એ વખતે બાળકને કોઈ પણ જુએ તો દુશ્મનને પણ એના પ્રત્યે ભાવ જાગે, લાગણી થાય. પણ એ જ બાળક જેમ જેમ મોટો થતો જાય છે અને એમ એમ સંસારનું ધ્યાન કરવા માંડે છે અને એનું મન મેલું થવા માંડે છે. મન મેલું છે એટલે સંસારના સુખ મીઠા લાગે છે. મન મેલું છે એટલે ભક્તિમાં કંટાળો આવે છે. મન મેલું છે એટલે કાળા કબાડા કરે છે માણસ. મન મેલું છે એની જ આ બધી ઉપાધિઓ છે. મન મેલું છે એટલે ભક્તિમાં પ્રેમ નથી થતો. મન મેલું છે એટલે સ્ત્રીને પુરુષનું શરીર સુંદર લાગે છે, પુરુષને સ્ત્રીનું શરીર સુંદર લાગે છે. આ બધાનું કારણ મનની મલિનતા છે, અને એ મન વધારે મલિન થાય છે સંસારનું ધ્યાન કરવાથી. સંસારમાં રહેવાથી કોઈ નુકસાન નથી, પણ સંસારનું ધ્યાન થાય એ નુકસાનકારક છે. નૌકા પાણીમાં તરે છે, એને કોઈ નુકસાન નથી, આરામથી સમુદ્રની પાર પણ લઈ જાય. જે નૌકા પાણીના આધારે તરે છે, જે પાણી નૌકાને તરાવે છે, એ જ પાણી જો નૌકામાં આવે તો નૌકાને ડૂબાડે. મન સંસારમાં રહેવાથી બગાડતું નથી, સંસાર મનમાં આવે છે અને મન બગડે છે અને આપણને ડૂબાડે છે. ઘર છોડીને જવાની કંઈ જરૂર નથી, પણ મનમાંથી સંસારને કાઢવાની બહુ જરૂર છે. એક કલ્પના કરો, પારાયણ સાંજે પૂરું થાય, ઘેર જઈએ છે, પછી જરાક જે કંઈ બાકીના કામકાજ હોય તો પરવાર્યા, પછી કેવા થાકીને લોથપોથ થઈ જવાય છે. એ વખતે એવું કહેવામાં આવે કે રાત્રે 10 વાગે ફરીથી બીજા દિવસનું પારાયણ શરૂ થવાનું છે, તો કોઈ આવે? થાક લાગે છે, મનને ને શરીરને બંનેઓને થાક લાગે છે. અને એ વખતે પછી આપણે બધાને સૂઈ જવાની જરૂર પડે છે. મોટો રાજા હોય કે રંક હોય, શ્રીમંત હોય કે ગરીબ હોય, બધાને બધું છોડીને સૂઈ જવાની જરૂર પડે છે. સૂતી વખતે આપણે શું કરીએ છીએ? પથારીમાં સૂઈ જઈએ છીએ, પછી ઊંઘ લાગે અને સવારે પાછી શરીરમાં સ્ફૂર્તિ આવી જાય છે, દોડી કરવા માંડીએ ઉઠ્યા પછીથી. અને પછીથી જે કામ રાત્રે કરવાનું, જો એની સામે જોવાનું મન ના થતું હોય, સવારે એ કામ કરવાનું મન થઈ જાય છે. આ બધું શું થાય છે એ વખતે? રાત્રે આપણે કોઈ ઊંઘમાં જમતા તો છીએ નહીં, ઊંઘમાં આપણે કોઈ દવા લેતા નથી, ઊંઘમાં આપણે કશું જ કરતા નથી, ખાલી પથારીમાં પડી રહીએ છીએ. તો એવું શું થાય છે કે રાત્રે થાક્યા પાક્યા હઈએ અને સવારે સ્ફૂર્તિ આવી જાય છે? એવું શું થાય છે ઊંઘમાં? એક કલ્પના કરો, રાત્રે પથારીમાં પડ્યા પછી તરત ઊંઘ નથી આવતી. પહેલાં આપણે આંખ બંધ કરીએ છીએ, પછી ધીમે ધીમે મનમાંથી સંસાર બહાર નીકળવા માંડે છે, અને સંસાર મનમાંથી સંપૂર્ણપણે બહાર નીકળે ત્યારે ગાઢ ઊંઘની શરૂઆત થાય છે. જ્યાં સુધી મનમાં સંસાર હોય ત્યાં સુધી ઊંઘ આવે જ નહીં. પથારીમાં પડખા ઘસ્યા કરે માણસ, પણ જેવો મનમાંથી સંસાર નીકળ્યો કે પછીથી એકદમ ઘસઘસાટ ઊંઘ આવી જાય, અને સવાર સુધીમાં તો એટલું બધું શક્તિ આવી જાય કે કામ કરવાની સ્ફૂર્તિ આવી જાય છે. બસ આ જ ધ્યાનનું મહત્ત્વ આમાં છુપાયેલું છે. ઊંઘમાં સંસારનું વિસ્મરણ થાય છે અને શરીરમાં શક્તિ આવવા માંડે છે. બસ આટલું જ થાય છે. સંસારને ભૂલવામાં શક્તિ છે. મોબાઈલ આપણે વાપરીએ ને એમ ડિસ્ચાર્જ થતો જાય, પછી સોકેટમાં જેવું ચાર્જર લગાડ્યું કે એનું ચાર્જિંગ શરૂ થાય. આપણે ઊંઘી જઈએ એટલે આપણું ચાર્જિંગ શરૂ થઈ જાય છે. બસ સંસારને ભૂલવામાં શક્તિ છે, શક્તિ આવે છે. શક્તિ કંઈ ખાવાથી આવે છે? ખાવાથી થોડીક શક્તિ આવે. કેટલાક લોકો શક્તિ માટે ગોળીઓ લે છે, ઠીક છે બધું,
એનાથી શક્તિ આવે, પણ ગોળીઓથી આવેલી શક્તિ છે ને તામસી શક્તિ છે અને કોઈક રીતે શરીરની બહાર નીકળે જ. પણ સંસારને ભૂલવાથી જે શક્તિ આવે ને એ સાત્વિક શક્તિ હોય છે. ઊંઘમાં સંસારનું વિસ્મરણ તો છે, પણ પરમાત્માનું સ્મરણ સાથે નથી થતું. જ્યારે ધ્યાનમાં સંસારનું વિસ્મરણ પણ છે અને ભગવાનનું સ્મરણ પણ છે, બેવડો લાભ છે. એટલે ધ્યાનનો આગ્રહ બહુ કરવામાં આવ્યો છે. સંસાર ભૂલાય એટલે શક્તિ આવે છે અને ભગવાનનું ધ્યાન થાય એટલે બમણી શક્તિ આવે છે, ડબલ લાભ છે. એવું કહેવાય છે કે આપણે જેનું ધ્યાન કરીએ એનું રૂપ, એના ગુણ અને એની શક્તિ ત્રણે ધ્યાન કરનારમાં આવે છે. ભગવાનની શક્તિ આપણામાં આવવા માંડે છે અને સંસાર ભૂલાય એટલે પણ શક્તિ આવવા માંડે છે. બેવડો લાભ છે. આ જગતમાં સૌથી વધારે સ્વરૂપવાન કોઈ હોય તો પરમાત્મા છે. એમનાથી વધારે કોઈ સ્વરૂપવાન નથી. શ્રી દત્ત દત્ત અતિ સુંદર દત્ત દત્ત. ભગવાનને જોતા ધરાવાય જ નહીં. આપણને જે ચિત્રમાં બતાવવામાં આવે છે ને એ તો કોઈ કારીગરની કલ્પના છે મનની, પણ પરમાત્માનું મૂળ સ્વરૂપ જે છે એ તો એટલું બધું સુંદર છે કે એની તોલે કોઈ ના આવે. સ્વામી રામતીર્થ એક વખતે એક ઠેકાણેથી પસાર થતા હતા લાહોરની બજારમાંથી, અને ત્યાં એક ગણિકાનું ઘર આવ્યું. ગણિકા એ વખતે પોતાની ગેલેરીમાં બહાર કંઈક આવી હશે, રામતીર્થની નજર એના પર પડી અને એકદમ એમને સ્થિર થઈ ગયા, જોયા જ કરે. બધાને થયું આ સંન્યાસી મહારાજ આ શું કરે છે? અને પછીથી જ્યારે મુકામ ઉપર પહોંચ્યા ત્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે સંન્યાસી મહારાજ આવી રીતના મોહિત થઈ ગયા ને જોઈને એની સામે કેમ તાકીને જોયા જ કરતા હતા? ત્યારે સ્વામી રામતીર્થે એવું કીધું કે મને થયું કે આ સ્ત્રી આટલી બધી સ્વરૂપવાન છે તો એને બનાવનારો મારો ભગવાન કેટલો સ્વરૂપવાન હશે. એ વિચાર આવતા સમાધિ લાગી ગઈ રામતીર્થને. જગતમાં જેટલું પણ સૌંદર્ય છે એ બધું બનાવનાર પરમાત્મા છે અને એને બનાવનારો કેટલો સ્વરૂપવાન હોય. માટે એકવાર એના રૂપમાં જો આંખ ફસાય તો બેડો પાર છે. એમનાથી વધારે ગુણવાન કોઈ નથી. સર્વગુણ સંપન્ન અને જેનામાં એક પણ દુર્ગુણ નથી એ પરમાત્મા છે. જેટલા પણ સદગુણો આપણે જાણીએ છીએ એ બધા જ સદગુણોનો એ ભંડાર છે, ખજાનો છે, અને એક પણ દુર્ગુણનો છાંટો પણ નથી. સર્વગુણ સંપન્ન અને સંપૂર્ણપણે નિર્દોષ એવા એકમાત્ર પરમાત્મા છે. અને જગતમાં સૌથી વધારે શક્તિમાન કોઈ હોય તો પરમાત્મા છે. જગતમાં જે પણ કંઈક કામ થાય છે બધા શક્તિથી થાય છે. આ બધી શક્તિ પરમાત્મામાંથી જ પ્રગટ થયેલી છે. શક્તિનો મૂળ સ્ત્રોત જેને આપણે કહીએ ગંગોત્રી એ પરમાત્મા છે. સૌથી વધારે રૂપવાન, સૌથી વધારે ગુણવાન અને સૌથી વધારે શક્તિમાન જગતમાં કોઈ તત્વ હોય તો એ પરમાત્મા છે. અને એ પરમાત્માના રૂપમાં આંખ ફસાય, પરમાત્માના ગુણમાં મન ફસાય અને પરમાત્માની શક્તિ પ્રત્યે આપણને ભાવ જાગે તો બેડો પાર છે. આ જ જન્મમાં બીજા જન્મની રાહ ના જોવી પડે એવી અદ્ભુત આ વ્યવસ્થા છે. અને એના માટે માત્ર ને માત્ર ભગવાનનું ધ્યાન કરવાનું છે. પાવર હાઉસમાં જે ઇલેક્ટ્રિસિટી હોય છે એ ચાર્જર વડે મોબાઈલમાં આવે અને મોબાઈલનું ચાર્જિંગ થાય છે. એવી રીતના પરમાત્માની શક્તિ ધ્યાન વડે ધ્યાન કરનારમાં આવે છે. એનું રૂપ આવે છે, એના ગુણ આવે છે અને એની શક્તિ આવે છે. અને ધ્યાન કરતાં બધાને આવડે છે. કોઈને એવું થાય કે મને ધ્યાન કરવાની આવડત નથી, આવડતું નથી, એ વાત ખોટી છે. આ જગતમાં એવું કોઈ જ નથી કે જેને ધ્યાન કરતાં નથી આવડતું, પણ ભગવાનના ધ્યાનનો અભ્યાસ નથી અને સંસારનું ધ્યાન એટલે છૂટતું નથી. જેનું કરવાનું છે થતું નથી અને જે છોડવાનું છે છૂટતું નથી. ધ્યાન કરતાં બધાને જ આવડે છે. એક કલ્પના કરો, અત્યારે અહીંયા બહેનો બેઠા છે, એ વિચાર કરે તો અત્યારે એમને રસોડું દેખાશે, એમના ઘરનું ગેસનો સ્ટવ દેખાશે, લાઇટર ક્યાં મૂક્યું છે, સાણસી ક્યાં મૂકી છે, ચાનો ડબ્બો ક્યાં છે, ખાંડનો ડબ્બો ક્યાં છે, બધું જ દેખાશે. ઉઘાડી આંખે દેખાશે, આંખે બંધ નહીં કરવી પડે. પણ આંખ બંધ કર્યા પછી પણ ઈષ્ટદેવ કે સદગુરુદેવ નહીં દેખાય. એમાં કોઈનો વાંક નથી, અભ્યાસ નથી. ઉઘાડી આંખે આપણે અહીં બેઠા બેઠા ઘરને જોઈ શકીએ છીએ. નોકરી ધંધા કરનારા પોતે જ્યાં બેસતા હોય એ ટેબલ દેખાય, ખુરશી દેખાય, ત્યાં જે મૂકતા હોય તો બધું દેખાય. ઉઘાડી આંખે આપણે ધ્યાન કરી શકીએ એટલી શક્તિ આપણા મનમાં છે. પણ એ મનને માત્ર પરમાત્માનું ધ્યાન કરવાનો અભ્યાસ કરાવવાનો છે, બસ આટલું જ છે. એની જે આવડત છે એને વાળવાની છે. અને એકવાર જો પરમાત્માનું ધ્યાન થવા માંડ્યું, આંખ બંધ કરીએ અને આપણા ઈષ્ટદેવ સદગુરુદેવના જો દર્શન થયા ને તો આનંદ શોધવા માટે બહાર ઘરની જવું જ નહીં પડે. અંતરમાંથી આનંદના ફુવારા છૂટશે. પરમાત્મા આનંદ સ્વરૂપ છે.
બરફને અડકીએ તો ઠંડક લાગે, ગરમ કોઈ વસ્તુને અડકીએ તો દજાય, તો ભગવાનને અડકીએ તો આનંદનો અનુભવ થવો જ જોઈએ. મનથી ભગવાનને સ્પર્શ કરવો એને કહેવાય ધ્યાન. તનથી ભક્તિ કરનારા બહુ છે, ધનથી કરનારા છે, પણ મનથી કરનારા બહુ જ ઓછા છે. જ્યાં સુધી મનથી ભક્તિ થતી નથી ત્યાં સુધી ભક્તિમાં આનંદ આવતો નથી. મનથી ભક્તિ એટલે મનથી ભગવાનના સ્વરૂપને કોઈ પણ રીતે સ્પર્શ કરવાનો છે. અને એના ધ્યાન માટેની પ્રક્રિયામાં કહેવામાં આવે છે કે ધ્યાનના પહેલાં ત્રાટક કરવાનું હોય છે. ત્રાટક એટલે તાકીને જોવાનું, આંખનો પલકારો માર્યા સિવાય, એને ત્રાટક કહેવાય. આપણને જે ભગવાનનું સ્વરૂપ અતિશય પ્રિય હોય એનો એક સારામાં સારો ફોટો કરી લેવાનો. અત્યારે તો ફોટોગ્રાફીની કમાલ એવી છે, એટલા સુંદર ભગવાનના ફોટા પ્રાપ્ય છે. પહેલાં આટલા સારા ફોટા નહોતા મળતા, અત્યારે તો આંખ ઠરી જાય એવા સરસ ફોટા મળે છે. આપણને જે પસંદ હોય ભગવાનનું સ્વરૂપ એક જ સ્વરૂપ રાખવું અને મરતા સુધી એને બદલવાનું નથી. એને સરસ સારી રીતે લેમિનેટ કરી દેવાનું કે જેથી ભવિષ્યમાં બદલવાની જરૂર ના પડે. મરતા સુધી લેમિનેશન પ્લાસ્ટિકનું કર્યા પછીથી જ ફ્રેમિંગ કરવાનું કે જેથી કોઈ પણ સંજોગોમાં એ વર્ષો સુધી અકબંધ રહે. પછી આપણે બેસીએ ને જ્યાં, ભલે કોઈને પલાઠી વાળીને બેસતા ના ફાવતો તો ખુરશીમાં બેસીને થાય ધ્યાન. આંખના લેવલે ભગવાનની આંખ આવે એવી રીતના લગભગ રાખવાનું સ્વરૂપ. અને પછી તાકીને જોવાનું. ભગવાનના એક એક અંગમાં આંખને સ્થિર કરવાની. ધ્યાનનો આરંભ પહેલાં ચરણ કમળથી થાય. જે આંખથી ભગવાનના ચરણ કમળ જોઈએ છે એને આંખ બંધ કરીને જોવાની પ્રયત્ન કરવાનો, અભ્યાસ કરવાનો. પછી સાથળ, વક્ષસ્થળ, મુખારવિંદ અને છેવટે સર્વાંગ. પગથી આશીર ધ્યાન ક્રમથી આવી રીતના કરાય. બાપજીએ લખ્યું છે કે એક દિવસમાં પત્તો ના પડે તો 2 દિવસ, 15 દિવસ, મહિનો, વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ પછીથી 50 વર્ષે પણ જો ભગવાનનું સ્વરૂપ ના દેખાય આંખ બંધ કર્યા પછી તો હિંમત હારવાની નહીં, મંડ્યા રહેવાનું. આ જ રસ્તે મહાપુરુષો મંજિલે પહોંચ્યા છે. આ જ એક માત્ર એક્સપ્રેસ હાઈવે છે, રામ બાણ દવા જ છે. બાપજી પોતે શરૂઆતમાં નારેશ્વરમાં આવ્યા ને, એમની પાસે આટલા સારા ફોટા નહોતા જેટલા આપણી પાસે છે. એવા લખ્યું છે, પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો એમની પાસે હતો. કોઈએ દિવાળીનું ગ્રીટિંગ કાર્ડ મોકલ્યું હશે, પોસ્ટકાર્ડ સાઇઝના ફોટા ઉપર બાપજી ધ્યાન કરતા હતા. આપણે કેટલી સગવડ સારી છે. અને એકવાર એ ભગવાનનું સ્વરૂપ સ્થિર થયું ને તો ખરેખર પછી ભગવાન વધારે દૂર નથી, બહુ નજીક છે. પછીથી જે અંતરમાં પ્રગટ થાય છે ને એ જ પછીથી બહાર પ્રગટ થાય છે. પણ અંતરમાં પ્રગટ ના થાય ત્યાં સુધી બહાર કેવી રીતના પ્રગટ થાય? આંખ વડે ભગવાનને અંતરમાં લઈ જવાના છે. આંખ અને કાન આ બે પાપ અને પરમાત્મા એને અંતરમાં પ્રવેશવા માટેના દરવાજા છે. આંખ અને કાન આ બે માર્ગેથી ભગવાન અંતરમાં આવે છે. કાન દ્વારા, શ્રવણ દ્વારા અંતરમાં આવે છે, શ્રવણેન્દ્રિય, અને આંખ દ્વારા ભગવાનનું રૂપ અંતરમાં આવે. કાન દ્વારા ભગવાનના ગુણ અંતરમાં આવે છે. એટલે પૂજા કરવા બેસાડે ને ગૌર મહારાજ તો કહે છે ને આંખે કાને પાણી અડકાડો, પાણીથી પવિત્ર થવાય. એવું નથી કહેતા કે નાકોરા ઉપર પાણી અડકાડો, ગળામાં પાણી અડકાડો. આંખ અને કાનને જળનો સ્પર્શ થાય એટલે પવિત્ર કરવાની ભાવના છે એની પાછળ. આંખ અને કાન પવિત્ર થયા પછીથી સત્કર્મનો આરંભ થાય છે, પછી આગળની પૂજાનો શરૂઆત થાય. આ ધ્યાનનો મહિમા સમજાવવા માટે ડોંગરેજી મહારાજ એક દ્રષ્ટાંત ખાસ આપતા હતા. આપણે દર વખતે યાદ કરીએ છીએ પણ ડોંગરેજી મહારાજના અમુક દ્રષ્ટાંત દરેક કથામાં આવે જ. ભક્તિમાં પુનરાવર્તન એ સદગુણ છે, ભક્તિમાં પુનરાવૃત્તિ એ ગુણ છે. સંસારમાં વાતચીતમાં પુનરાવૃત્તિ એ દોષ છે. એકની એક વાત કોઈ બહુ વાર કરે ને તો એ ગાણામાં ગણાય, પણ ભક્તિમાં એકની એક વાત બહુ જરૂરી છે રિપીટ થવી. મર્દનમ ગુણવર્ધનમ આયુર્વેદિક શાસ્ત્રોના સૂત્ર છે કે મર્દન થાય, દવા જેમ ખલમાં ઘૂંટાય ને એમ એ વધારે અસર કરે. એવી રીતના આ સિદ્ધાંતોને મનમાં ઠસાવવા માટે વારંવાર પુનરાવર્તનની બહુ જરૂર છે. ડોંગરેજી મહારાજે 1,500 કથાઓ કરી હશે ભાગવતની. દરેક કથા એક સરખી જ હોય. ક્યારે એમણે કથાનો રસ્તો બદલ્યો નથી. ગ્રંથને જ માધ્યમ માનીને કથા કરતા હતા. અને છતાંય અહીંયા કથા પૂરી થાય ને બીજે કથા શરૂ થતી હોય ને તો જઈને દોડીને બેસવાનું મન થાય. અમુક વાતો દરેક કથામાં આવે જ અને છતાંય સાંભળનારા ધરાય નહીં. ભગવાનની કથામાં પુનરાવર્તન થાય ને જો કંટાળો આવે ને તો સમજવું કે આપણે ગુરુ કૃપાના અધિકારી નથી. હનુમાનજી મહારાજ રામજીનું આખું ચરિત્ર નજરથી આપણે જોયેલું છે, છતાંય જ્યાં રામાયણની કથા થાય ત્યાં હનુમાનજી મહારાજ આવીને બેસી જાય.
હવે આ ધરતી પરના કોઈ વક્તાની ઓકાત છે કે હનુમાનજી મહારાજને કથા સંભળાઈ શકે? પણ પ્રભુ ચરિત્ર સુની વેકો રસિયા, અને એટલે રામ લખન સીતા મન બસ્યા. કથામાં પ્રેમ ના હોય તો રામ લક્ષ્મણને સીતા નવરા નથી કે હૃદયમાં આવીને બેહે. એમને બહુ કામ છે. કથામાં પુનરાવર્તનનો કેટલાકને કંટાળો આવે છે. આ ગુરુ ભક્તનું લક્ષણ નથી. ધ્યાનનો સિદ્ધાંત સમજાવવા માટે ડોંગરે મહારાજ કહેતા હતા, રામ રાવણનું ભયંકર યુદ્ધ ચાલતું હતું. રાવણના એક પછી એક મહારથીઓ પુત્રો મરતા જતા હતા અને રાવણ નિરાશને હતાશ થતો જતો હતો. છેવટે એને એનો પોતાનો ભય કુંભકર્ણ યાદ આવ્યો. કુંભકર્ણ અતિશય શક્તિશાળી હતો. એના સ્વરૂપનું વર્ણન બતાવે છે કે પર્વત જેવો હતો. એ ચાલે ને તો પર્વત ચાલતો હોય ને એવું લાગે, આટલું વિશાળ એનું સ્વરૂપ હતું. એ યુદ્ધના મેદાનમાં આવ્યો ને તો એક પણ ધનુષ કે બાણ લીધું જ નહોતું એણે. એ ચાલે ને એના પગની નીચે જ વાંદરા ચકદાઈ જતા હતા. એ ચાલે ને એનો હાથ પડે ને એટલે કેટલાય છૂંદાઈ જાય. એટલો બધો પ્રચંડ શક્તિશાળી હતો. રાવણને તો આને જગાડ્યા સિવાય છૂટકો નથી. એણે પોતાના સેવકોને આજ્ઞા કરી કે કુંભકર્ણને અડધી નિદ્રામાંથી જગાડો. એને વરદાન હતું 6 મહિના ઊંઘે અને 1 દિવસ જાગે. જગાડો એને. એના સ્વરૂપના વર્ણનમાં લખે છે કે એને જગાડવા માટે સેવકો ઢોલ નગારા લઈ અને એના કાનમાંથી પ્રવેશ કરે અને નાકમાંથી બહાર નીકળે. આવા અંદરના દરવાજા એટલા ક્લિયર હતા એના. અને છતાંય પહેલાંની ઊંઘ નહોતી ઉડતી. અત્યારે હોય કુંભકર્ણ હોય છે, હા, કે એમને એલાર્મ ના સંભળાય. સમજવું કે આ કુંભકર્ણનો કળિયુગનો અવતાર છે. એની પત્ની બહુ ધાર્મિક હતી, અત્યંત ભગવત ભક્ત હતી. એણે કીધું, કષ્ટ દીધે મારો કંથ ના જાગે, એને વાલા શ્રી ભગવાન. મારા ધણીને તમે ભગવાનનો ધૂન બોલશો તો જ જાગશે. કષ્ટ દીધે મારો કંથ ના જાગે, એને વાલા શ્રી. અને એટલો ભરોસો હતો, ભલે મારા પતિનો ભય દુર્જન છે પણ મારો પતિ સંસ્કારી છે, સજ્જન છે. તેના કાનમાં જઈને રામધૂન શરૂ કરી ત્યારે કુંભકર્ણે આંખો ખોલી. જાગ્યો. રાવણ આવ્યો. રાવણને પૂછે છે, કેમ મને અડધી નિદ્રામાંથી જગાડ્યો? એણે કીધું કે યુદ્ધ થયું છે અને આપણા મોટાભાગના મહારથીઓ અને સેનાપતિઓ મરી ગયા, તારી યુદ્ધમાં જરૂર પડી છે. યુદ્ધ કોની સાથે થયું છે? કે રામની સાથે. કેમ થયું છે? એની પત્ની સીતાને હું ઉઠાઈ લાવ્યો એટલે યુદ્ધ થયું છે. કે તું સીતાને કેમ ઉઠાઈ લાવ્યો? તારે કે સીતા જેવી સ્વરૂપમાન અને ગુણવાન સ્ત્રી બ્રહ્માંડમાં પણ કોઈ જગ્યાએ શોધવાથી જડે એવી નથી, એટલે એને ઉઠાઈ લાવ્યો કે છે. કુંભકર્ણે પૂછ્યું, તારી ઈચ્છા પૂરી થઈ? તારે કે ઈચ્છા પૂરી થવાની તો શું વાત, સીતા જેવી કોઈ દડો મારી સામે આંખ ઊંચી કરીને જોયું પણ નથી. એમની નજર સતત ધરતીમાં જ રાખે છે. તો કુંભકર્ણે કીધું, તું તો માયાવી છે, નકલી રામ બનીને જાને. રાવણે કીધું, ભાઈ હું શું કરું, આ પ્રયત્ન પણ મેં કરી જોયો, પણ આ રામમાં કંઈ એવું જાદુ હોય એવું લાગે છે. મારે નકલી રામ બનવું હોય ને તો મારે રામનું ધ્યાન કરવું પડે છે. રામનું ધ્યાન કરું પછી હું નકલી રામ તો બનું છું, પણ નકલી રામ બન્યા પછીથી મારામાં કામ ભાવ રહેતો જ નથી. પછી તો મને જગતની બધી સ્ત્રીઓ તો શું, મારી પત્ની મંદોદરી પણ મારી માં જેવી લાગે છે. નિષ્કામીનું ધ્યાન કરવાથી રાવણ જેવો કામી પણ નિષ્કામી થાય છે. પરમાત્મા સર્વગુણ સંપન્ન છે, એનું ધ્યાન કરીએ તો એમના બધા જ ગુણ આપણામાં આવે. રાવણ જેવો કામી પણ જો નિષ્કામી થતો હોય તો આપણું શું કલ્યાણ ના થાય. માટે રોજ જે 5 મિનિટ પણ કાઢવી છે. વટે કીડી હોય ને તે કેટલું નાજુક કીટક છે, પણ કોઈક જગ્યાએ સારું ખાવાનું હોય તો એક જાય ત્યાંથી એક કણ લાઈને મૂકે, બીજી ફરી જાય બીજો કણ લાઈને મૂકે, સવાર સુધીમાં ઢગલો થઈ જાય છે. એવી જ રીતના આપણે પણ જો ભગવાનનું ધ્યાન કરવાનો અભ્યાસ કરીએ, ભલે શરૂઆતમાં અંધારું દેખાય, અંધારું જ દેખાશે, હિંમત હારવાની નહીં. પણ ધીમે ધીમે એટલા સુંદર દ્રશ્યો પછી દેખાવા મળશે. ભલે ભગવાનનું સ્વરૂપ સામે ના હોય ને તો પણ આ શક્ય છે. ચિત્ત શક્તિ વિલાસ કરીને એક ગ્રંથ આપણે મુક્તાનંદ બાબાએ કે એમના શિષ્ય કોઈ કે એમણે લખ્યો છે, આ ચિત્ત શક્તિ વિલાસ. અમે એમણે આ ધ્યાનની પ્રક્રિયા બતાવેલી છે, ધ્યાનનો અભ્યાસ કરવાથી એમને શું લાભ થયો તે. એમણે કોઈ ભગવાનનું સ્વરૂપ નહોતું રાખ્યું એવું લાગે છે, કોઈ ગુરુનું સ્વરૂપ પણ નજર સામે નહોતું રાખ્યું. માત્ર એ આંખ બંધ કરીને બેસતા હતા. સમય મળે એટલે આંખ બંધ કરે અને જે દેખાય તેની ડાયરી બનાવેલી, એમાં એ લખતા જાય. આજે આ તારીખે અંધારું દેખાયું તો અંધારું પ્રમાણિકતાથી લખી નાખે, જે દેખાય તે લખે. ધીમે 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 અંદર દ્રશ્યો દેખાવાની શરૂઆત થઈ અને એટલા સુંદર દ્રશ્યો પછી દેખાય એનું બધું વર્ણન છે. એમાં બધું જ અંદર છે. આ જગતમાં જેટલું સારું આપણે ઉઘાડી આંખે જોઈએ છે ને
એના કરતાં વધારે સારું આંખ બંધ કરવાથી દેખાય એવું છે. આપણે બહાર જેટલું સાંભળીએ છીએ ને સારું, એના કરતાં વધારે સારું આપણી અંદર વાગે છે. જે કૃષ્ણ ભગવાનનો બંસીનાદ સાંભળીને ગાયો દેહભાન ભૂલતી હતી, ગોપીઓ દેહભાન ભૂલતી હતી, એ બંસીનાદ દરેકના અંતરમાં સતત થાય છે. કાન બંધ કરીને સાંભળવાની જરૂર છે. પાંચે પાંચ ઇન્દ્રિયોના પરાકાષ્ઠાના સુખ અંતરમાં ઠાંસીને ભર્યા છે. જરૂર છે આપણે અંતર્મુખ થવાની. પણ જન્મથી જેવી કુટેવ પડી છે, જે જોઈએ છે તે બહાર શોધીએ છે, અંતરમાં શોધવાનો પ્રયત્ન કરતા નથી. બસ અંતરમાં બધું જ છે. જીણ ઢૂંઢા તીન પાયા, જેણે શોધ્યું એને મળ્યું છે. જીણ ઢૂંઢા તીન પાયા, ગહેરે પાણી પેઠ, મેં બિચારા બુડન ડરા ઓર રહા કિનારે બેઠ. પણ આંખ બંધ કરીને કોઈ કશું શોધતા જ નથી. બહાર જાઓ, બસ દોડો, દુનિયાને જોઈને દોડતા દોડતા સ્મશાન સુધી પહોંચી જઈએ છીએ. પણ કોઈ સુખી થતા નથી. 70 વર્ષે પણ કોઈ છાતી ઠોકીને કહેતા નથી કે અમે સુખી થઈ ગયા. દોડી દોડીને ટાંટિયા ખલાસ થઈ જાય છે. પણ જેણે અંતરમાં ડોક્યા કર્યા એને મબલખ મળ્યું છે. બાપજીએ ધ્યાન કરવા માટેનો આગ્રહ કરવા માટે આ ગ્રંથમાં વારંવાર આપણને આગ્રહ કર્યો છે. સુનો સુનો તપસી જ્ઞાન સુનાવો, ફિર ફિર ધ્યાન લગાવો, મન ચલે તો ચલન દે પણ તન ન જાય લગારે, એસી ભીતર સુરત ચલાય. આવું લખ્યું છે. મન ચલિત છે, ચંચળ છે, જવા દેવાનું. પણ શરીર આપણા હાથની વાત છે, એને સ્થિર કરવાનું. આપણે અહીંયા 7 દાડાથી તો શરીરને સ્થિર કરીને બેસીએ છીએ, બરાબર છે. પણ શરીર સ્થિર થાય પછી મન સ્થિર થાય. માં હોય ને એની પાછળ પાછળ એનો દીકરો આવે, એવી રીતના શરીર સ્થિર થાય પછી મન સ્થિર થાય છે. અને મન સ્થિર થાય, ભગવાનનું ધ્યાન કરતાં કરતાં શુદ્ધ થાય. અતિશય શુદ્ધ થયેલું મન પછી જીવી શકતું નથી. પછી ભગવાનના સ્વરૂપમાં મળી જ જાય. અને મન ભગવાનના સ્વરૂપમાં મળે પછી વાસનાને રહેવા માટેની કોઈ જગ્યા રહેતી જ નથી. અને પછી મુક્તિ મળે છે. જન્મ મરણમાંથી પછી એ ચક્કરમાંથી મુક્તિ મળે છે. માટે મનને શુદ્ધ કરવા માટેની આ પ્રક્રિયા પકડી લેવા જેવી છે. ભગવાન પોતે ધરતી પર પ્રગટ થાય છે અને આ બધી લીલા શું કામ કરે છે? રાવણને મારવા માટે રામ આવ્યા હતા? કંસને મારવા માટે કૃષ્ણ ભગવાને જન્મ લીધેલો? રાવણમાં છે શું? અયોધ્યામાં બેઠા બેઠા બાણ છોડે ને તો એ રાવણ મરી જાય. વાનરો સાથે મૈત્રી કરી, રીછો સાથે મૈત્રી કરી, સેતુ બંધન કર્યું, આટલું મોટું તોફાન શું કામ કર્યું? આપણા માટે. એમની આ બધી લીલાઓના ગુણગાન લખાય, એની કથાઓ થાય અને કથા સાંભળતા જીવ સંસારને અનાયાસે ભૂલે. અહીં બેઠા પછી ઘર યાદ ના આવે, અહીં બેઠા પછી સંસાર અનાયાસે ભૂલાય છે. ઉઘાડી આંખે સંસારનું વિસ્મરણ અને પરમાત્માનું અનુસંધાન માત્ર ને માત્ર કથામાં જ શક્ય છે. બાકી બીજે ગાભા નીકળી જાય એવું કામ છે. સંસારને ભૂલીને મનને ભગવાનમાં લગાડવું તે કથામાં અનાયાસે થાય છે. એટલા માટે ભગવાન ધરતી ઉપર વારંવાર અવતાર લઈને આવે છે અને મનુષ્યના જેવી બધી લીલાઓ કરે છે કે જેથી એ લીલાઓનું કથન થાય, શ્રવણ થાય, મનન થાય અને મન શુદ્ધ થાય. મન શુદ્ધ કરવા માટેની આ બહુ અદ્ભુત વ્યવસ્થા આપણા ઋષિઓએ ઊભી કરેલી છે. અને એ જ હેતુથી જગતગુરુ દત્તાત્રેય સ્વામી પોતે કળિયુગમાં કરંજનગરમાં માધવ અને અંબાને નિમિત્ત બનાવીને ઋષિ સરસ્વતી તરીકે પ્રગટ થયા. પોતે 80 વર્ષ સુધી લીલા કરી. 68 વર્ષની ઉંમરે પોતે ગાણગાપુરમાં પધાર્યા. ત્યાં સુધી એ પહેલાં 12 વર્ષ પોતે નરસોબાવાડીમાં રહ્યા હતા. એ પહેલાં ઔદુંબરમાં અને આવી રીતના જુદી જુદી જગ્યાએ પોતે વિચરણ કરતા હતા જગતના જીવોને કૃતાર્થ કરવા માટે. અને પછી એ ગાણગાપુરમાં સ્થિર થયા હતા. એ વખતે એક કાશ્યપ ગોત્રનો ભાસ્કર નામનો બ્રાહ્મણ હતો. એને ખબર પડી કે આ ગાણગાપુરમાં પધારેલા સંન્યાસી કોઈ સંન્યાસી નથી, જગતગુરુ દત્તાત્રેય સ્વામી પ્રત્યક્ષ છે. અત્યંત દરિદ્રી બ્રાહ્મણ. એને ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરની દ્રઢ ભાવના હતી. તેને થયું કે હું જઉં ત્યાં અને ગુરુ મહારાજને મારા હાથે ભિક્ષા જમાડું. અત્યંત ગરીબ હતો છતાં એ જેમ તેમ કરીને એણે 3 જણ જમી શકે એટલું કોરું સીધું તૈયાર કર્યું. દાળ, ચોખા, લોટ જે કંઈ જરૂર હશે કોરું સીધું લઈને ગાણગાપુરમાં આવ્યો. મઠમાં રાત્રે સૂઈ જાય અને જે સીધું લાયેલો એની પોટલીનું ઓશીકું બનાવે. સવારમાં સંગમમાં સ્નાન કરે. રોજ જે ત્યાં ભંડારો થાય એમાં જમી લે. ત્યાં ઋષિ સ્વામી મહારાજનો મુકામ થયો ત્યારથી રોજ જે મોટા મોટા ભંડારા થાય અને મિષ્ટાનના હાથેની જાફતો ઉડે. એને થાય કે આટલા બધા માણસો અને આટલા બધા મોટા ભંડારા થાય, મારી 3 જણની સૂકી ભિક્ષામાં તો આ ગુરુ મહારાજને મને ચાન્સ જ નહીં મળે એમને ભિક્ષા કરાવવાનો. બિચારો ખૂણામાં બેઠો બેઠો નિશાસો નાખે.
કે કેટલા ઉમંગથી હું ઘેરથી આવેલો, પણ આ ગુરુ અહીંયા તો કોઈ તક મળે એવું છે જ નહીં. મોટા મોટા ભક્તો છે અને મોટા મોટા ભંડારા થાય છે ને આપણો તો ક્યાં નંબર લાગવાનો હતો. 3 મહિના સુધી ત્યાં આવી રીતના રહ્યો. કેટલાક પાછા દુરાચારી હોય ને તે આવાની નિંદા પણ કરે. રોજ અહીંયા જમે છે, એક દાડો તો તારા તરફથી ભંડારો કરાય, જાણે છે કે બચારા પાસે કશું છે જ નહીં, એ શું ભંડારો કરાવે. પણ દુર્જનોનો સ્વભાવ હોય છે કે હૃદયને બાણ વાગે ને એવા શબ્દો બોલે. બીજાનું દિલ દુભાવું ને એનાથી વધારે મોટી કોઈ હત્યા નથી. લોકોની નિંદા સહન કરીને 3 મહિના રહ્યો. ભગવાન જીવની પાસે સંપત્તિ માગતા નથી. જેની પાસે સંપત્તિ ના હોય ને એની પાસે ભગવાન સંપત્તિની આશા રાખતા જ નથી. પણ ભગવાન બધાની પાસે મન માગે છે. મન મને આપ અને તન અને ધન કુટુંબમાં રાખ. આપણે મન કુટુંબમાં રાખીએ છીએ અને તન અને ધનથી થોડી ભક્તિ કરીએ છીએ. ગુરુ મહારાજને ખબર પડી કે મારામાં મન રાખીને અહીંયા 3 મહિનાથી રહ્યો છે. અને એક દાડો અંતર્યામીએ ભાસ્કરને બોલાયો, અહીંયા આજે તું રસોઈ બનાય, મારે તારા હાથનું જમવું છે. કેટલો ભાગ્યશાળી હશે આ ભાસ્કર. અંતરનો ભાવ ભગવાન જાણી ગયા. ભગવાન દરિદ્રની પાસે સંપત્તિ માગતા નથી, સમય માગે છે. તે મારા માટે કેટલો સમય રાખ્યો છે. 24 કલાકમાંથી તું મારા માટે કેટલો સમય રાખે છે. જેની પાસે હોય એની પાસે ભગવાન સંપત્તિની આશા ભલે રાખે, પણ ના હોય એની પાસે સમયની અપેક્ષા રાખે છે. આજે તું બનાય. અને પેલો તો એકદમ પ્રસન્ન થઈ ગયો. બજારમાં જઈ અને લગભગ 2.5 શેર જેટલું ઘી લઈ આવ્યો. પોતાની જાતે ખૂબ ભાવથી પવિત્રતાપૂર્વક રસોઈ બનાવી. અને આ બાજુએ તો સવારનો સમય થયો હતો એટલે કેટલાક શ્રીમંત માણસો ગુરુ મહારાજની પાસે ગયા. ગુરુ મહારાજ આજે મારા તરફથી ભંડારો કરાવવાનો છે. ગુરુ મહારાજ કે નહીં, આજે નહીં. બીજો આવ્યો, ગુરુ મહારાજ મારા તરફથી ભંડારો કરો. ગુરુ મહારાજ કે નહીં, આજે મારો જન્મદિવસ છે. ગુરુ મહારાજ નહીં. બધાને ના પાડી. બધાને જોયા, બધાને ના પાડે છે તો આજે બધાને નિર્જળા એકાદશી કરાવશે એવું લાગે છે. ભંડારાની ના પાડે છે તો કરશે શું? ચાલો ઘેર જઈએ. હા તો ગુરુ મહારાજે ભાસ્કરને કીધું, ભાસ્કર આ બધાને કહી દે છે કે આજે તારા તરફથી ભંડારો છે ને એમાં જમવાનું છે બધાને કહે છે. ભાસ્કર કે આ 3 જણાની રસોઈમાં ભંડારાની તમે પાસે કંઈ બોલાવો. પણ ગુરુ વચનમાં વિશ્વાસ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મની ભાવના હતી. ગુરુ મહારાજ કહે છે ને એણે બધાને આમંત્રણ આપ્યું, આજે મારા તરફથી ભંડારો છે, બધા જમવા આવજો. બધા કે તારા જે પોટલીમાં દાણા છે ને બધાને એક દાણો આપે ને તો એ માણસો દાણા કરતાં વધારે છે. હાની ભંડારાના મોટા બળાસો હાંકે છે. બધા નદીએ નાહવા ગયા. ગુરુ મહારાજે કીધું, ભાસ્કર રસોઈ તૈયાર કરી. આ ગુરુ મહારાજ જ્યાં બધાને નદીએ જઈને કહી જાય કે ભાસ્કરના ભંડારામાં જમવા આવવાનું છે. પેલો પાછો નદીએ ગયો, ભંડારામાં જમવા માટે આવજો. બધા મશ્કરી કરીને કાઢી મૂક્યો એને. ભાસ્કર ગુરુ મહારાજની પાસે આવીને કે ગુરુ મહારાજ તો બધા મશ્કરી કરે છે અને એવું લાગતું નથી કે આજે કોઈ આવે. ત્યારે ગુરુ મહારાજે કીધું, ભાસ્કર તું જઈ જઈને બધાને એવું કહે કે આજે ગુરુ મહારાજ પંગતમાં જમવા બેસવાના છે, બધાની જોડે લાઈનમાં બેસશે. અને ભાસ્કર જઈને કીધું કે આજે ગુરુ મહારાજ પંગતમાં બધાની જોડે લાઈનમાં જમવા બેસવાના છે. બધાને થયું આ વાતો કરે છે પણ આ પંગતની વાત કઈ થઈ જાય નવી. લાવો જઈને જોઈએ તો ખરા. તે ઉપર આવ્યા બધા નાઈને બધા. અને ત્યાં તો ગુરુ મહારાજે કીધું કે આજે હું પંગતમાં જમવાનો છું અને બધાની જોડે બેસીશ. બધાને થયું કે આ કેવી વાતો ચાલે છે. રસોડામાં તો હંલાક કુસ્તી કરે છે, ચૂલો હળગાયો નથી અને 3 જણાની નાની નાની તપેલીમાં કશું કરીને રાંધીને મૂક્યું છે. ગુરુ મહારાજે કીધું, ચલો બધા આસન પાથરીને બેસી જાઓ. પતરાળા પીરસવામાં આવ્યા અને ગુરુ મહારાજે ભાસ્કરને કીધું, ચલ તું રસોડામાં આવી જા અંદર. અને પોતે જે ભગવા રંગનું વસ્ત્ર ઓઢતા હતા એ કાઢ્યો, એની ઉપર ઢાંકી દીધું. પછી ભાસ્કરને કીધું, રસોડામાં તારા સિવાય કોઈ આવવાનું નથી, એકલો તું જ. અને તારે વસ્ત્ર ઊંચું કરવાનું પણ કાઢી નાખવાનું નહીં, ઊંચું કરવાનું. એની નીચે તારે જે પાત્ર હોય તે અંદર જવા દેવાનું ને ભરીને કાઢી લેવાનું. ભાસ્કરે કીધું, આ ગુરુ મહારાજ. અને પછીથી તો પીરસણ ચાલ્યું. એક પછી એક એવી આઈટમો નીકળતી જ જાય ચાદર નીચેથી કે જે બનાવી હોવ નહોતી. ભાસ્કરે કુંડા ભરીને તો ઘી પીરસ્યા અને ફરસાણ ને મીઠાઈઓ ને વડા રાયતા ને પકવાન હાથીની જે બધી થઈ. અને પછી તો બધાને થયું કે આ તો નીકળે જ છે અંદર. પીરસવા માટે બધા ઊભા થયા જવાનિયા. પીરસતા જ જાય. અને ભાસ્કર બધાને આગ્રહ કરે કે વિલંબ થયો છે, ક્ષમા કરજો, પણ સ્વસ્થ થઈને બધા જમજો અને પેટ ભરીને જમજો. અને બધા જ્યાં મોડામાં કોળિયા મૂક્યા, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ કરીને બધાને થાય આવું તો આજ સુધીમાં કોઈ દાડો જમ્યા નથી. આ ભાસ્કરનો ભંડારો તો બહુ ભારે ભંડારો ભાઈ. જે આપણને ભાવે છે જે આપણી થાળીમાં છે. પકવાન ફરસાણો સાથે બધા જમતા જ જાય. અને આજે તો ભાવતું ભોજન અને અતિશય સ્વાદિષ્ટ બધાએ 2 દાડાનું એક જ દાડે ખાઈ નાખ્યું.
બાજુવાળાને કહે જમ્યા પછી અલા ભાઈ મારો હાથ પકડીને ઊભો કર, ઊભા નથી થવાતું, એવું દબાઈ દબાઈને ખાધેલું. જમ્યા પછીથી બધાને એ જ ચાદરની નીચેથી બધાને પાન કાઢીને આપ્યા, તાંબુલ. ભાસ્કર આ બધું કેમનું નીકળે છે અંદરથી, પણ ગુરુ મહારાજે કીધેલું એટલે જરાય શંકા નહીં, ચાદર ઊંચી કરી જ નહીં. એણે ગુરુ મહારાજે કીધું હવે કોઈ બાકી રહ્યા? ભાસ્કર કે બધી હવારની પંગતો ચાલે જ છે, બધા જમી રહ્યા, હવે કોઈ બાકી નથી. જાઓ ગામમાં જઈને જાહેરાત કરો, હજુ કોઈ બાકી હોય તો પાછા આવી જાય, જમવા માટે આવે. આજે ભાસ્કરના ભંડારામાં બધાએ જમવાનું છે. અને ગામમાં વાતો પહોંચી ગઈ. જે કોઈ દાડો જમવા નહોતા આવતા એ હોવાઈ આવીને બેઠા. વૃદ્ધો આવ્યા, શુદ્રો આવ્યા, છોકરા આવ્યા, બધા જમ્યા, કોઈ ભૂખ્યું રહ્યું નહીં. હજુ કોઈ હોય તો આવી જાઓ. બધા જમી ગયા. પછી ગુરુ મહારાજે કીધું ભાસ્કર હવે તું ભોજન કર. અને ભાસ્કરે પણ એની નીચેથી કાઢીને બધું ખાધું. પછી ગુરુ મહારાજ જમી રહ્યો. ગુરુ મહારાજના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ગુરુ મહારાજે કીધું ભાસ્કર હવે જરા ચાદર ઊંચી કરીને જોજો એ કેટલું છે. તો ભાસ્કરે જ્યારે વસ્ત્ર દૂર કર્યું તો હવારે જેટલું બનાવેલું એટલું જ હતું એ તપેલી. વધારાની આઈટમો એ નહીં અને વધારાની સામગ્રી એ નહીં. ભાસ્કર તારા ભંડારામાં જળચર જીવો પણ તૃપ્ત થવા જોઈએ. આજે છે ને એ નદીમાં જઈને પધરાય. તારા ભંડારામાં જળચર જીવોને પણ તૃપ્ત કરવાના છે. અને બધા જળચર જીવોને પણ તૃપ્ત કર્યા. પછી એ વખતે એક જણા એને કીધું કે ગુરુ મહારાજ આજે આ ભાસ્કરના ભંડારામાં 4000 માણસો જમ્યા. 3 જણની રસોઈમાં 4000 જમ્યા. અને બધાને ખાતરી થઈ કે આ ગુરુ મહારાજ પાસે પ્રાકામ્ય સિદ્ધિ છે. આ સિદ્ધિને કહેવાય છે પ્રાકામ્ય સિદ્ધિ. થોડું હોય પણ ક્યારેય ખૂટે નહીં. આપણે 48મી જયંતિ હતી, રંગ જયંતિ પોરમાં, એ વખતે આવું જ થયું હતું. ગોવિંદ કાકાને એવો અંદાજ કે દરેક જયંતિએ 200-250 માણસ આવે છે, તો એમણે એ દિવસે 300 માણસની રસોઈ બનાવેલી. પણ પછીથી થયું એવું કે જયંતિના હવારમાં તો ટ્રકો ભરી ભરીને અને ખટારા અને ટ્રેક્ટરો ભરી ભરીને માણસો આવતા જ જાય. અને માણસો તો ઊભા રહેવાની જગ્યા નહીં. જે ઢાઢર કિનારે બાપજીની કુટીર છે ત્યાં બાપજી બેઠેલા, અને માણસ તો બળિયા બાપજીના મંદિરની પેલી બાજુ માય નહીં એટલું માણસ. ગોવિંદ કાકા ગભરાઈ ગયા કે આટલા બધાને જમાડીશું છે ને, આ તો હજારો માણસો. અને 11 વાગ્યાનો સમય થયો. બાપજીએ પણ આ જ લીલા કરેલી બરાબર એ વખતે. ગોવિંદ કાકા કીધું ગોવિંદ રસોઈ ક્યાં છે? ગોવિંદ કાકાએ બાપજીને કીધું ને બાપજી મને ટેન્શન છે, 300 જણની રસોઈ બનાવી છે. બાપજી કે ક્યાં છે રસોઈ? બાપજી ત્યાં ગયા રસોડામાં. પોતે જે સફેદ ચાદર ઓઢતા હતા ચાદર કાઢીને એની પર ઢાંકી દીધી. પછી આવી રીતના જે રીતના ભાસ્કરને કીધેલું એવી રીતના બાપજીએ ગોવિંદને કીધું ગોવિંદ તું એકલો જ રસોડામાં રહેજે, અને ચાદર નીચેથી કાઢીને તારે બોચિયા અને તગારા બધા ભરી આપવાના. અને એ પ્રમાણે જે ચાલેલું એવું કહેવાય છે. એ વખતે આ બળિયા બાપજીના જે પાછળના પગથિયા છે ત્યાંથી માંડીને બાપજીની કુટીર સુધી વચ્ચે કશું જ નહોતું, ખુલ્લું મેદાન હતું. એ વખતે આખું મેદાન ભરાય ને એટલા માણસો એક એક પંગતમાં બેસતા હતા. જાઓ ને તો મેદાન જોજો કેટલું મોટું છે. અને એક પંગત ઊભી થાય એટલે બીજી પડે, બીજી પૂરી થાય એટલે ત્રીજી પડે. પંગતો પડ્યા જ કરે અને અંદરથી રસોઈ નીકળ્યા જ કરે. 11 વાગે જે પંગતો પડવાની શરૂઆત થયેલી, રાત્રે 12 વાગતા સુધી પંગતો પડીશ રાત્રે. અને સવારમાં પણ ભાઈ જળચર જીવોને તૃપ્ત કરવામાં આવ્યા હતા. આ બનેલી ઘટના કહેવાય છે કે 300ની રસોઈમાં એ દિવસે લગભગ 3 લાખ માણસ જમ્યો હશે. 30,000 કે 3 લાખ કંઈક એવો આંકડો છે. આર્ત બંધુ શ્રી ગુરુ નખી કલ્પવૃક્ષ સમાન. અને પછી ભગવાને ગુરુ મહારાજે ભાસ્કરને આશીર્વાદ આપ્યા, જા પુત્ર પત્નીનું પુત્ર પૌત્ર ધનની સદા વૃદ્ધિ ગૃહમાં. લક્ષ્મી તારા કુળમાં ક્યારેય વિયોગ નહીં થાય, તારા લક્ષ્મીનો તારા વારસદારોને પણ. આજે આપણે ભાસ્કર ભટ્ટના વારસદારો આ ગાણગાપુરમાં સેવા કરે છે. આજે પણ એના વંશ ચાલે છે. તમે ગયા હતા ને, મળ્યા ને એમને? છે આજે એ લોકોના વારસદારો આજે છે. બહુ મોટા બધા કુટુંબીજનો છે. 700 વર્ષ થયા હજુ એનો વંશ ચાલે છે આ ભાસ્કરનો. આર્ત બંધુ શ્રી ગુરુ નખી. અંતરનો ભાવ પૂછે છે બસ. ભગવાન ભાવના ભૂખ્યા છે. કેવળ દેખે ભાવને નવ દેખે અવગુણ. આપણા દુર્ગુણો એ જાણે છે. આ ધરતી પર એવો એક પણ માણસ નહીં હોય કે જેનામાં દુર્ગુણ ના હોય. તમે સર્વગુણ સંપન્ન કોઈને શોધવા જાઓ ને તો કોઈ મળવાનો જ નથી. કેવળ દેખે ભાવને નવ દેખે અવગુણ. આપણા અવગુણ જોઈને આપણી સાથે પ્રેમ કરે ને એનું નામ ભગવાન. આર્ત બંધુ શ્રી ગુરુ નખી કલ્પવૃક્ષ સમાન. ના વિસારે ભક્તને માનો રંગ પ્રમાણ. બાપજી કહે છે મને પ્રમાણ, જવાબદાર માનો, મને જામીન. પ્રમાણ એટલે આઈ એમ રિસ્પોન્સિબલ. હું તમને કહું છું કે ભગવાન પોતાના ભક્તને ક્યારેય બોલતા નથી. ના વિસારે ભક્તને માનો રંગ પ્રમાણ. ભજો અહર્નિશ એહને. એને અહર્નિશ એટલે રાત દિવસ એને ભજો. છોડી કુતર્ક સર્વ. કોઈ કુતર્ક કરશો જ નહીં. તર્ક કરનારો માણસ ક્યારેય શ્રદ્ધાળુ ના હોય. તર્ક અને શ્રદ્ધાને 12મો ચંદ્રમાં છે.
થતા સ્તુષ્ટ સુદેન એ સાક્ષાત વિધિ હરિ સર્વા. સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવનું આ સ્વરૂપ છે ભગવાન. શ્રદ્ધાથી ભાસ્કરના અધ્યાયનું આપણે કાલે ગાન થઈ ગયું, પણ આજે એની આ વાત હતી. એ વખતે એ ગાણગાપુરમાં એક સોમનાથ નામનો બ્રાહ્મણ રહેતો હતો, 3 વેદનો જાણકાર. એની પત્નીનું નામ હતું ગંગા. બંને જણા પરમ ગુરુ ભક્ત, શ્રદ્ધાથી ગુરુ મહારાજની ભક્તિ કરે. ઉંમર થઈ ગઈ ગંગાની, 60 વર્ષની એની ઉંમર થઈ. બધા વાળ ધોળા થઈ ગયા હતા, દાંત પડી ગયા, છોકરા થયા નહોતા. શરૂઆતમાં ભક્તિ કરતી હતી પુત્ર માટે, પણ પછી એ આશા છોડી દીધેલી કે હવે 60 વર્ષે તો કોઈ શક્યતા હોય જ નહીં ને. પણ છતાંય ભક્તિ એણે છોડી નહીં, આશા છોડી પણ ભક્તિ છોડી નહીં. બસ આપણે આ શીખવાનું છે કે આશા છોડવી પણ ભક્તિ છોડવી નહીં. આપણે ભક્તિ છોડીએ છીએ પણ આશા છોડતા નથી. અને રોજ જે શ્રદ્ધાથી સંગમ ઉપર ગુરુ મહારાજ બિરાજ્યા હોય ત્યારે ત્યાં આવે, ગુરુ દર્શન કરે અને ઘેરથી દીવો આરતી લઈને આવે, ગુરુ મહારાજની આરતી કરે. એક વખત ગુરુ મહારાજ એને પૂછ્યું, બોલ તારા મનમાં શું ઈચ્છા છે, જે ઈચ્છા હોય તો બોલ. ત્યારે પેલી ગંગા કે જેને છોકરા ના હોય એનું જીવન ઝેર છે. આ ગંગાની ફિલોસોફી છે, શાસ્ત્રની નહીં. જેનું ઝેર, છોકરા ના હોય એનું જીવન તો ઝેર કહેવાય. છોકરાવાળાનું જીવન ઝેર છે, એને દેખાતું નહોતું. મારી ઉંમરની અને મારા કરતાં નાની ઉંમરની સ્ત્રીઓ પણ કેવા પોતાના છોકરાઓને આંગળીએ વળગાડીને અહીંયા આવે છે, અને મારે ખાલી હાથે આવવાનું રોજ છે, ખાલી હાથે જવાનું. પોતાના છોકરાઓને સ્નાન કરાવે છે, વસ્ત્રો પહેરાવે છે, અને મારે તો એવું કંઈ સુખ જોયું જ નથી. મેં કહે છે કે હવે જીવવામાં કંઈ રસ નથી, એવી કૃપા કરો કે બીજા જન્મમાં મને પૈણા પછી તરત જ છોકરા થાય, હું પુત્રવતી થઉં અગ્ર જન્મમાં. ગુરુ મહારાજ કે આગલા જન્મમાં તને મારા આશીર્વાદથી છોકરો થાય, તને કદી યાદ રહેશે કે મારા આશીર્વાદથી થયો છે? આ જન્મમાં જોઈએ છે? એટલે કે થાય તો બહુ સારું. જા, તને પુત્ર પણ થશે, પુત્રી પણ થશે. પેલી કહે કે આજ સુધી મેં બધા કેટલાય વ્રત કર્યા, પીપળાની પૂજા કરીને જાત જાતનું બધું પુત્રાર્થે ઘણું બધું કર્યું, દોરા ધાગા જંતર મંતર બધું કર્યું, પણ છોકરો થયો નહીં. પણ તમે કહો છો એટલે મને શ્રદ્ધા છે કે 60 વર્ષ પછી પણ મારે ત્યાં ગોળીઓ બંધાશે. આજ સુધી આ પીપળાની પ્રદક્ષિણા ખોટી કરી. ગુરુ મહારાજ કે એવું ના બોલીશ, પીપળો એ દેવ વૃક્ષ છે, પવિત્ર છે. પવિત્ર વૃક્ષોની ક્યારેય નિંદા ના કરાય. પીપળો એ બ્રાહ્મણનું સ્વરૂપ છે, એની નિંદા ના કરીશ. જા, પીપળાની પૂજા કરેલી ક્યારેય વ્યર્થ જતી નથી. બ્રાહ્મણની સ્ત્રીએ પૂછ્યું કે પીપળાનું પૂજનથી પુત્ર થાય એવું સાંભળ્યું છે, પણ મને તો થયો નહીં. ગુરુ મહારાજ કે નથી થયોનો અર્થ એવો નહીં કે થતા નથી, પણ આપણું ઘણીવાર બીમારી બહુ ક્રોનિક હોય, જેને કહેવાય ને કે વધારે દ્રઢ હોય, બીમારી મોટી હોય ને તો દવા વધારે લેવી પડે. બીમારી નાનકડી હોય તો થોડી દવામાં મટી જાય. એવી રીતના પ્રારબ્ધ બહુ બળવાન હોય તો એ વખતે ભક્તિ વધારે કરવી પડે. બાકી શાસ્ત્રમાં લખેલું ક્યારેય એક શબ્દ પણ ખોટો નથી, પણ ઘણીવાર એની અસર ના દેખાય ને તો સમજવું કે બીમારી બહુ દ્રઢ છે, ગંભીર છે, અને એ વખતે દવા વધારે સમય કરવી પડે. આ પીપળાનો મહિમા, પીપળાનું નામ આ ગ્રંથમાં આવે છે અશ્વત્થ. કેટલા લોકો અસ્વસ્થ બોલે છે. અસ્વસ્થ એટલે તો બીમાર થાય. અસ્વત્થ, અસ્વત્થ એટલે પીપળો. એક એવું વૃક્ષ છે કે જે 24 કલાક ઓક્સિજન આપે છે. અને ગુરુ મહારાજ એ પીપળા નીચે બિરાજતા હતા ગાણગાપુરમાં સંગમ ઉપર. નારદજી આ મહિમા જે કીધેલો એ ગુરુ મહારાજે કીધો છે કે બ્રહ્માજી આ મહિમા નારદજીને કીધો. નારદજીનો મહિમા ગુરુ મહારાજ આ ગંગાને સંભળાવે છે કે પીપળામાં બ્રહ્મા વિષ્ણુ મહાદેવનો વાસ છે, બધા જ દેવોનો વાસ છે, અને એનું પૂજનનો પણ બહુ અદ્ભુત મહિમા છે. પીપળાની પ્રદક્ષિણા કરતાં કરતાં આ એક મંત્ર છે, એ મંત્રનો જપ કરે તો શનિની 7.5ની પનોતી ચાલતી હોય છતાં પણ કોઈ એના પર અસર થતી નથી. શનિની પનોતીની પણ અસર ના થાય. કોણસ્થ પિંગલો બબ્રુહ કૃષ્ણો રૌદ્રોન તકો યમઃ સૌરિ શનિશ્ચરો મંદઃ પિપ્પલાદેન સંસ્તુતઃ. આ મંત્ર છે. આનો જપ કરતાં કરતાં પીપળાની પ્રદક્ષિણા કરવી. જેની 7.5ની પનોતી ચાલતી હોય એમણે અસર ના થાય. શનિવારે પવિત્રતાથી જો આપણે અહીંયા આવ્યા હોઈએ, પવિત્ર વસ્ત્રો પહેરીને અને પગ ધોયા હોય ચંબલ કાઢ્યા પછી, અને પીપળાને સ્પર્શ કરીને જો આ જપ કરીએ તો વધારે અસર થાય. પવિત્ર વૃક્ષોને સ્પર્શ કરવાથી વધારે લાભ થાય, પણ આપણે પણ પવિત્ર હોઈએ તો જ સ્પર્શ કરવો. પછી ગમે તેવા મેલા ગેલા ગમે તેથી આવ્યા, ગમે ત્યાંથી અડકીને અને પછી સ્પર્શ કરીએ તો દોષ લાગે. આ બધા દેવ વૃક્ષો છે. ભગવાનની પૂજામાં બેસીએ ત્યારે કેવા પવિત્ર થઈને બેસીએ છીએ. આ બધા પ્રત્યક્ષ દેવો છે. ઔદુંબર, પીપળો, બીલી, શમી બહુ પવિત્ર, તુલસી
એને અપવિત્ર અવસ્થામાં સ્પર્શ થાય નહીં. પીપળો બ્રાહ્મણ સ્વરૂપ છે, એમાં બિરાજનાર વિષ્ણુ ભગવાન ક્ષત્રિય મનાય છે. ઔદુંબર ક્ષત્રિય સ્વરૂપ છે, એમાં બિરાજે છે દત્તાત્રેય ભગવાન, એ બ્રાહ્મણ સ્વરૂપ છે. બાપજી એકવાર કીધેલું, પીપળામાં ક્ષત્રિય સ્વરૂપી વિષ્ણુ ભગવાન અને ક્ષત્રિય સ્વરૂપી ઔદુંબરમાં બ્રાહ્મણ સ્વરૂપી દત્તાત્રેય ભગવાન. ભગવાને કેવો સરસ સમન્વય કર્યો છે, આવું બોલેલા બાપજી એકવાર. માટે પવિત્ર ના હોઈએ તો દૂરથી પ્રદક્ષિણા કરવી. પ્રદક્ષિણા કરવામાં થોડી પવિત્રતા ઓછી હોય તો ચાલે, પણ સ્પર્શ કરવો હોય તો બહુ પવિત્રતા રાખવી, નહીં તો સાપ લાગે. પણ પવિત્ર હોઈએ તો સ્પર્શ કરવાની છૂટ છે. એમાંય રિક્ત તિથિમાં અને બપોર પછી તો પીપળાને સ્પર્શ ના કરાય. રિક્ત તિથિ કઈ બતાવી છે? ચોથ, નોમ અને 14 અને રિક્ત તિથિ કહેવાય. પરસેના અશ્વત્થને તેમ રિક્ત તિથિમાં આવે ના અપરાહ્ણને સંધિમાં. અપરાહ્ણને એટલે બપોર પછી, બપોર પછીના સમયને કહેવાય અપરાહ્ણના. એ દિવસે ડાયા માણસે સ્પર્શ કરવો નહીં, પણ પવિત્રતાથી આ કરવું. અભિષેક કરે, કોઈ જળ ચડાવે, પૂજન કરે, બહુ લાભ છે. પ્રદક્ષિણા કરતી વખતે, કોઈ પણ પવિત્ર વૃક્ષની પ્રદક્ષિણા કરતી વખતે ધીમે ધીમે પ્રદક્ષિણા કરવાની. સગર્ભા સ્ત્રી પાણીનો પૂરેપૂરો ભરેલો ઘડો માથા પર મૂકીને ચાલે તો એ જે ઝડપે ચાલી શકે એટલી ઝડપે પ્રદક્ષિણા થાય. દોડમ દોડી કરીને વધારે પ્રદક્ષિણાનો લોભ રાખવો નહીં. રમ રમ રમ, કેટલાક તો અહીંયા જોઈએ ને આપણને થાય કે આ પંખો ફરતો હોય 5ની સ્પીડ, એવી રીતના પ્રદક્ષિણા કરે. જો અડફટમાં આવ્યા તો આપણે હું ફેંકાઈ જઈએ. વૃક્ષોની નીચે નાના જીવ જંતુઓ ઘણા ફરતા હોય છે. આપણા પગ નીચે ચગદાય તો ઉપરથી કમાઈએ અને નીચેથી ગુમાઈએ, દોષ લાગે. માટે આપણા પગ નીચે ચગદાય નહીં એનું ધ્યાન રાખવાનું. બ્રહ્મ હત્યાના પાપોમાંથી પણ મુક્તિ મળે છે. ઘણું બધું કીધું છે. પેલીએ કીધું કે મારે તો તમારું વાક્ય એ બ્રહ્મ વાક્ય છે, હું તો પીપળાની પૂજા કરીશ જ. તમે કહો છો એટલે કરીશ, પણ મને એટલી ચોક્કસ શ્રદ્ધા છે કે તમે કીધું છે ને એટલે મને પુત્ર થશે. જો આ કેટલી સરસ બોલે છે. તમે કહો છો એટલે હું પીપળાની પૂજા કરીશ, પણ મને તો ખાતરી છે કે તમે કીધું છે એટલે મને પુત્ર થશે. કામ ધ્યાનું તું જ વાક. અને પોતે શ્રદ્ધાપૂર્વક પીપળાનું પૂજન ચાલુ રાખ્યું. સંગમમાં સ્નાન કરે, ગુરુ મહારાજનું પૂજન ચાલુ રાખ્યું. 3 દિવસ થયા અને રાત્રે એને એક બ્રાહ્મણે સ્વપ્નમાં એને કીધું કે જા ગાણગાપુરમાં ગુરુ મહારાજની પ્રદક્ષિણા કર અને જે પ્રસાદ આપે ને તું એકલી જ ખાઈ જજે. આવું બ્રાહ્મણે સ્વપ્નમાં એને કીધું. બીજા દિવસે વહેલી ઉઠી નદીએ સ્નાન કરી આવી. ગુરુ મહારાજ સ્વપ્નમાં આવ્યા હતા, બીજું કોણ આવવાનું હતું? પ્રસાદ એને આપ્યો, એ ખાઈ ગઈ. એ દિવસે બે ફળ આપેલા એમણે, બંને ખાઈ ગઈ અને પારણા કર્યા. અને એ જ દિવસે ઋતુમતી થઈ, રજસ્વલા. 3 દિવસ એણે પસાર કર્યા. ચોથા દિવસે શુદ્ધ થઈ અને પછીથી 5મા દિવસે પવિત્ર વસ્ત્રો પહેરીને ગુરુ મહારાજના દર્શન કરવા માટે ગઈ. અને એ જ દિવસે સગર્ભા થઈ, 5મા દિવસે. અને બધા ગામમાં વાતો કરે કે જુઓ તો ખરા, આ વંધ્યા હતી, 60 વર્ષે પડી આવી ગયા હતા, 60 વર્ષ પછીથી સગર્ભા થઈ ગયા છે કે. અને પછીથી તો ગુરુ મહારાજને વંદન કરવા આવે રોજ છે. અને 9 માસ 9 દિવસ પરિપૂર્ણ થયા. 5મા દિવસે ગર્ભાધાન થયેલું તો એને ત્યાં એક કન્યા જન્મી. પોતે કન્યાને પછી જ્યારે બહાર જવાનો અમુક દિવસો ઘરમાં રહેવું પડે ને, પછીથી જ્યારે સમય થયો કન્યાને લઈને ગુરુ મહારાજના દર્શન કરવા ગઈ અને ગુરુ મહારાજના ચરણ પાસે કન્યાને સુવાડી વંદન કર્યા. ગુરુ મહારાજે કીધું દંડવત પ્રણામ કર્યા એવું લખ્યું છે. ભાવ બહાર જ્યારે બહુ વધી જાય ત્યારે દેહ ભાન રહેતું નથી. અનન્ય ભાવે દંડવત પ્રણામ કર્યા. ગુરુ મહારાજ બોલ્યા, હે પુત્રવતી, ઊભી થા, ઊભી થા, ઉઠ ઉઠ. તારે પેલી કહે ગુરુ મહારાજ આ દીકરો નથી, આ તો દીકરી છે. ગુરુ મહારાજ કે ના, દીકરો પણ થશે, સંશય ના કરીશ. પછી ગુરુ મહારાજાની કન્યાને પોતાના હાથમાં લીધી. કેટલી ભાગ્યશાળી હશે આ ખરેખર, કે એને હાથમાં પોતે ઊંચકી એને અને એનું ભવિષ્ય કીધું. આ 100 વર્ષ જીવશે, પુત્ર પૌત્રના પોતાની નજરે જોશે, પૂર્ણ સૌભાગ્ય ભોગવશે, એનો પતિ 4 વેદનો જાણકાર હશે, અખંડ ઐશ્વર્ય કુળમાં રહેશે. આવું બધું ભવિષ્ય ભાખ્યું ગુરુ મહારાજે. પછી કીધું તને પુત્ર પણ થશે, હા ચિંતા ના કરીશ. પણ તારે પુત્ર કેવો જોઈએ છે? લાંબા આયુષ્યવાળો મંદ બુદ્ધિનો જોઈએ છે કે ઓછા આયુષ્યવાળો બુદ્ધિમાન જોઈએ છે? પેલી કે મારે તો લાંબા આયુષ્યવાળો પણ જોઈએ અને બુદ્ધિમાન પણ જોઈએ, બંને જોઈએ. મૂર્ખા છોકરાને શું કરવાના, ઓછા આયુષ્યવાળાને શું કરવાના? મારે તો એવો છોકરો જોઈએ કે 5 દીકરાનો બાપ હોય અને છોકરાની ઘેર છોકરા જુએ અને પોતાની માલિકીના ઘરમાં 4થે માળે બેઠો બેઠો પોતાની પુત્રવધૂને નદીએથી સોનાની ગાગરમાં પાણી ભરીને આવતી હોય એવું જુએ. છોકરાની વહુને નદીએથી સોનાની ગાગરમાં પાણી ભરીને આવતી હોય એવું 4થા માળની ગેલેરીમાં બેઠો બેઠો જુએ. આમાં શું માગ્યું એણે? સંપત્તિમાં બધું જ આવી ગયું. આંખો હારી હોય એ ઉંમરે એવું માગી લીધું એને, મોતિયા બોતિયા નહીં.
ગુરુ મહારાજ કહે તથાસ્તુ. ગુરુ મહારાજ શું નથી આપી શકતા? સકલાભીષ્ટ આનકી ગુરુ લીલામૃત સાર કરતા સેવન રંગકો જાયના સંસ્કૃતિ પાર. સકલાભીષ્ટ એટલે બધી ઈચ્છાઓ પૂરી કરે એને સકલ અભીષ્ટ કહેવાય. સકળ એટલે બધી, અભીષ્ટ એટલે ઈચ્છાઓ પૂરી કરનારા. આ ગુરુ લીલામૃત છે. અને એનું સેવન કરે. સેવન કરે એટલે સેવન એટલે શું? વાંચો, સાંભળો, ગાઓ કે પ્રદક્ષિણા કરો, આને સેવન કહેવાય. કોઈ પણ રીતે એનો સંગ કરી અને સેવન કહેવાય. તો જાય એના સંસ્કૃતિ પાર, તો એ સંસારની પાર જન્મ મરણમાંથી કેમ મુક્ત ના થાય? કેટલું મોટું અભય વચન છે. બસ પારાયણ પૂરું થાય પછી નિયમ રાખજો કે રોજ જે એક અધ્યાય વાંચવો. થોડા વખત પછી એનું પરિણામ દેખાશે. બહુ શક્તિ છે એક એક અધ્યાય વાંચવામાં. અને જે લોકો રોજ એક અધ્યાય વાંચવાનો નિયમ રાખવાનો ને એ મનમાં ના વાંચતા. હા, જરાક બાજુમાં બેઠેલાને સંભળાય એટલો અવાજ પણ ચાલે, એથી ઓછો હોય તો એ ચાલે, પણ મનમાં ભક્તિ એ જ કરી શકે જેનું મન શુદ્ધ થઈ ગયું હોય. આપણું મને જો શુદ્ધ થયું નથી ત્યાં સુધી જીભથી ભક્તિ કરવી. સાધારણ અવાજ આવે, ભલે બહાર સંભળાય એવું નહીં કરવાનું. હા, પણ જરાક સાધારણ ગણગણાટ કરીએ એટલો પણ અવાજ જોઈએ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અધ્યાય 93. इति श्री दत्तपादारविंद मिलिंद ब्रह्मचारी पांडुरंग रंग अवधूत महाराज विरचिते श्री गुरु लीलामृते अलख निरंजन संवादे वंध्यापुत्र प्रदान नाम 93तमोऽध्यायः समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त.